મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો અત્યારે ચોમાસાની સિઝનમાં લીલી મકાઈ આપણે આસાનીથી મળી રહેતી હોય છે। તો આજે આપણે લીલી મકાઈમાંથી સ્વીટ કોર્ન બોલ બનાવીશું। સ્વીટ કોર્ન બોલ્સ બનાવીશું તે આપણે ચીઝવાળા સ્ટફિંગવાળા બનાવીશું। તો સૌથી પહેલાં આપણે ચીઝ બોલ માટે એક સ્લરી બનાવી લઈશું। તો મેં અહીં 5 ચમચી જેટલો મેંદો લીધો છે। તેમાં આપણે થોડું પાણી એડ કરી અને એની સ્લરી બનાવી લઈશું। તો આપણે આવી સ્લરી બની ગઈ છે। આ સ્લરીને આપણે એકદમ પાતળી નથી રાખવાની, થોડીક આ રીતે ઘાટી રહે તેવી આપણે સ્લરી બનાવી લેવાની છે। તો આપણે આ સ્લરી બની ગઈ છે, તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે ચીઝની પ્રોસેસ કરીશું। તો અહીં મેં 100 ગ્રામ ચીઝ લીધું છે। આ ચીઝને આપણે ખમણી લઈશું। જો આ મેં પ્રોસેસ ચીઝ લીધું છે, પણ આની જગ્યાએ તમે જો મોઝરેલા ચીઝ વાપરવા માંગતા હોય તો તે પણ વાપરી શકો। તો આ રીતે મેં બધું જ ચીઝ ખમણી લીધું છે। આ ચીઝની અંદર આપણે અડધી ચમચી જેટલા પીઝા સીઝનિંગ નાખીશું, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું, એટલે જે આપણું ચીઝનું સ્ટફિંગ બનાવીશું તે પણ એકદમ ટેસ્ટી બનશે। હવે આને આપણે ચીઝ સાથે આ રીતે મિક્સ કરી દઈશું। આપણી સ્લરી તૈયાર થઈ ગઈ, આપણું ચીઝ તૈયાર થઈ ગયું। હવે આપણે મકાઈ અને બટાકાનું ઉપરનું લેયર બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં 3 નંગ બટાકાને બાફીને આ રીતે મેશ કરી લીધા છે, તેને એક બાઉલમાં લઈ લેશું। અને મકાઈને મેં આ રીતે બાફી તેને આ રીતે એક દાણાના 2 ટુકડા થાય એ રીતે કાપી લીધી છે। એક મીડિયમ સાઈઝનું ઝીણું સમારેલું કેપ્સિકમ લીધું, અડધો કપ જેટલા લીલા ધાણા લીધા છે। 3 નંગ તીખી મરચીને મેં આ રીતે ઝીણી સમારી લીધી છે। જો તમારે તીખું વધારે ઓછું કરવું હોય તો તમે તે વધારે કે ઓછું કરી શકો। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। આમાં આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું। કોર્નફ્લોર નાખી આ બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું। 2 ચમચી કોર્નફ્લોર નાખ્યા પછી આપણે જો આપણું આ મિશ્રણ ઢીલું લાગે તો આપણે 1 ચમચી વધારે નાખી શકીએ। પણ આપણે જ્યારે બટેકા બાફ્યા હોય તે બટેકા એકદમ ઠંડા થઈ જાય પછી જ આ વસ્તુ બધી મિક્સ કરવાની, જેથી બટેકા એકદમ કોરા હોય એટલે કોર્નફ્લોરની જરૂર વધારે ન પડે। તો આપણું સ્વીટ કોર્ન અને બટાકાનું લેયર પણ તૈયાર થઈ ગયું છે। જો એને આપણે 2 ચમચી કોર્નફ્લોર નાખ્યો તો પણ તે એકદમ આવું બાઇન્ડિંગવાળું થઈ ગયું છે અને એકદમ કડક થઈ ગયું છે। અહીં આપણું ચીઝ પણ રેડી છે અને આપણે બોલ્સને કોટ કરવા માટે અહીં બ્રેડ ક્રમ્સ લીધા છે, તે પણ આપણા રેડી છે। તો આમાંથી આપણે હવે આપણે જેવડા ચીઝ બોલ બનાવવા હોય તેવડું આમાંથી આપણે મિશ્રણ લેવાનું, તેટલું આપણે વચ્ચે સ્ટફિંગ મૂકવાનું છે, એટલે થોડુંક મોટો જ લેવાનો, તો જ અંદર સ્ટફિંગ બરાબર કવર થાય। ને તેને આ રીતે દબાવી આની વચ્ચે આપણે ચીઝ મૂકવાનું છે, આ રીતે એને સેટ કરી લેવાનું અને તેની વચ્ચે આપણે ચીઝ મૂકી દઈશું। આ રીતે આપણે વધારે ઓછું જેટલું ચીઝ પસંદ હોય તે પ્રમાણે આપણે આમાં ચીઝ મૂકી દેવાનું। આની જગ્યાએ તમે ચીઝનો ટુકડો કરી અને ડાયરેક્ટ ટુકડો પણ મૂકી શકો, પણ આ રીતે થોડાક ચીલી ફ્લેક્સ અને પીઝા સીઝનિંગને એવું નાખીને મૂકીએ તો એકદમ ટેસ્ટી બને। અને હવે બધી જ બાજુથી એને આપણે કવર કરી દેવાનું। આ રીતે કવર કરી ફરીથી એનો રોલ બનાવી દેવાનો। બધી જ બાજુથી આ રીતે કવર થઈ જાય પછી 2 હાથની હથેળીની મદદથી તેને એકદમ આપણે એની સપાટીને એકદમ આ રીતે લીસી કરી લેવાની। થોડીક વાર માટે આ રીતે કરશું એટલે તે ઉપરથી એકદમ લીસો થઈ જશે। તો આ રીતે આપણો ચીઝ સ્વીટ કોર્ન બોલ્સ બની ગયો છે। આવી જ રીતે આપણે બધા બોલ્સને બનાવી લઈએ। તો આવી રીતે બનાવી આપણે બધા જ બોલ્સને એક પ્લેટમાં ગોઠવી લઈશું। તો આ રીતે આપણે બધા જ બોલ્સ વાળીને રેડી કરી લીધા છે। આપણો જે મેઝરમેન્ટથી વસ્તુ લીધી હતી તેમાંથી આપણે 12 થી 15 નંગ જેટલા આપણા બોલ બનશે। પહેલાં આપણા બધા જ કોર્ન ચીઝ બોલ છે તેને આપણે આ રીતે બ્રેડ ક્રમ્સથી કોટિંગ કરી લઈશું। આપણે આને 3 લેયરમાં કોટિંગ કરવાનું છે, એટલે પહેલાં આપણે બ્રેડ ક્રમ્સ આ રીતે લગાવી લઈશું,
અને બધાને પાછા ડીશમાં લઈ લેશું. તો આ રીતે આપણે ફેરવશું એટલે સરસ એના પર એક કોટિંગ થઈ જશે. તો આ રીતે આપણે બધા જ બોલ્સને પહેલાં આપણે જે બ્રેડ ક્રમ્સ લીધા છે તેમાં આપણે આ રીતે સરસ કોટ કરી દઈશું. આપણા બધા જ બોલને આપણે બ્રેડ ક્રમ્સથી કોટ કરી લીધા છે. હવે આ બોલ્સને આપણે મેંદાના લોટની સ્લરી બનાવી છે તેમાં બોળવાના. એક એક બોલને આપણે આ રીતે મેંદાના લોટની સ્લરી છે તેમાં ડીપ કરીશું. અને આને આ રીતે થોડુંક નિતારી પછી તેને આપણે જે બ્રેડ ક્રમ્સ છે તેમાં ફરીથી કોટ કરીશું. આ રીતે એને ફરીથી આપણે કોટ કરી લેવાનું જેથી તે બધા બ્રેડ ક્રમ્સ એના પર સરસ ચીપકી જાય. તો આ રીતે પહેલાં બ્રેડ ક્રમ્સ, પછી મેંદાના લોટની સ્લરી અને ફરીથી આ રીતે આપણે બ્રેડ ક્રમ્સથી બધા જ બોલ્સને આ રીતે કવર કરી લેવાના. તો આવી રીતે આપણે એક એક કરી અને બધા જ બોલ્સ છે તેને આ રીતે કોટ કરી લઈશું. આ રીતે બધા જ બોલ્સ આ રીતે કવર થઈ જાય પછી જો શક્ય હોય તો આને 5 થી 7 મિનિટ માટે આપણે ફ્રીજમાં રાખી દેવાના જેથી તેનું ઉપરનું જે પડ હોય એકદમ ક્રિસ્પી થાય. તો આટલા એકવારમાં સમાય તેટલા ચીઝ બોલ આપણે પહેલાં તળીશું. તો અહીંયામાં તેલ પણ ગરમ થઈ ગયું છે અને આ ચીઝ બોલને મેં બનાવી અને થોડીક વાર માટે ફ્રીજમાં રાખી દીધા હતા. તો હવે આપણે ગેસને થોડોક મીડિયમ કરી દઈશું અને આમાં સમાય તેટલા આપણે બોલ્સને આમાં ઉમેરી દઈશું. મીડિયમથી લો એવા ગેસ પર આપણે એને તળવાના છે કે જેથી તે ફટાફટ લાલ ન થઈ જાય. આમાં આપણે સમય તેટલા બોલ્સ નાખી દીધા છે પણ નાખ્યા પછી એને તરત જ આપણે પલટાવવાના નથી. આ જે ઉપર બબલ્સ થાય છે એ બધા બેસી જાય છે ને ત્યારે ઓટોમેટિક જ બધા બોલ્સ ઉપર આવી જશે. ત્યાં સુધી આપણે એને પલટાવવાના નથી અને ગેસને હવે આપણે એકદમ ધીમો કરી દેવાનો છે. 1 મિનિટ જેટલો સમય થયો ત્યાં બધા બબલ્સ હતા એ ઓછા થઈ ગયા. પછી આપણે એને ધીમે ધીમે આ રીતે પલટાવી લઈશું. તો આ રીતે જો ધીમા ગેસ પર આપણે 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હજુ આપણે થોડાક ગોલ્ડન રંગના થાય એવા થાય ત્યાં સુધી તળાવવા દઈશું. તો આ રીતે બધા જ બોલ્સ એકદમ ગોલ્ડન થઈ ગયા છે. તો આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે આપણે બધા જ બોલ્સને તળી લઈશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા કોર્ન ચીઝ બોલ બનીને રેડી થઈ ગયા છે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ